ગુજરાત સાવજનું ઘર છે, પરંતુ આ ગુજરાતના જ રેલવે ટ્રેક હાલ સાવજ માટે કાળમુખા સાબિત થઈ રહ્યા છે। એમાં પણ 3 દિવસ પહેલા બનેલી એક ઘટનાએ લીલિયા રેન્જના ગ્રામજનોને અત્યંત દુઃખી કર્યા છે, કારણ કે તેમણે આ વિસ્તારની શાન ભગતસિંહને ગુમાવી દીધી છે। અમરેલીના લીલિયાના ભેસાણ ગામમાં 3 દિવસ પહેલા પેસેન્જર ટ્રેનની અડફેટે આવીને એક નર સિંહ મોતને ભેટ્યો। આ સિંહના મૃત્યુ સાથે જ વન્યજીવ પ્રેમીઓમાં તો શોકની લાગણી છે જ, સાથે જ લીલિયા રેન્જમાં આવતા ગ્રામજનો પણ અત્યંત દુઃખી થઈ ગયા છે। તેનું કારણ છે મૃતક સાવજનું સ્વભાવ। જી હા, સિંહોના સ્વભાવ પ્રમાણે તેમને નામ અપાતું હોય છે, ત્યારે મૃતક સિંહને સ્થાનિકો ભગતના નામે બોલાવતા, અને તેનું સૌથી મોટું કારણ એ હતું કે ભગત જેવો સ્વભાવ ધરાવતા આ સિંહે એક પણ વખત કોઈ સ્થાનિક પર હુમલો કર્યો ન હતો કે ન તો હુમલાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં તેની ધાક એવી હતી કે અન્ય રેન્જના સિંહ ક્યારેય લીલિયા રેન્જમાં ન પ્રવેશતા। તેની જાજરમાન આભા અને વટને લીધે જ લોકો તેને આદર આપતા અને તેનું ભવ્ય ભગત એવું નામ પણ પાડ્યું હતું। સ્થાનિકો ભગતને જીત અને જાંબાસ નામે પણ બોલાવતા। ભગતસિંહના આકસ્મિક મૃત્યુને પગલે ક્રાકચ, લીલિયા, ભેસાણ, અંટાળિયા સહિતના ગામોમાં દુઃખની લાગણી ફરી વળી છે। સ્થાનિકોનું કહેવું છે કે તેમણે તો ખરા અર્થમાં તેમનું ઘરેણું ગુમાવી દીધું છે। ઘરેણું કહી શકાય, ગૌરવ કહી શકાય, સૌથી શક્તિશાળી એ નર ગણાતો હતો, અને એમની સાથે એક રહેતો નર હતો, એનું નામ રુદ્ર છે, અને બંનેની જોડી એવી હતી કે એના કારણે લીલિયા વિસ્તારની અંદર જે કાંઈ સિંહોનો વસવાટ છે એ બધા પ્રોટેક્ટેડ હતા। બહારના સિંહો આની હયાતીના કારણે આવી શકતા નહીં, અને આ ઘટના પછી જ્યારે આ સિંહ મૃત્યુ પામ્યો છે ત્યારે એ અમારા સમગ્ર વિસ્તારની અંદર જોઈએ ને તો એક શોકનું મોજું ફરી વળ્યું છે। 10 વર્ષથી વધુ ઉંમરના ભગત સાવજની રુદ્રસિંહ સાથેની મિત્રતા પણ આ પંથકમાં એટલી જ ચર્ચામાં છે। બંને મિત્રો હંમેશા સાથે જ જોવા મળતા। મિત્રતા માટે અને પ્રેમાળ સ્વભાવ માટે ચર્ચામાં રહેતો ભગત મૃત્યુ પામવાને લીધે સ્થાનિકો અત્યંત દુઃખી છે। અમારા ગામમાં ઘણી વાર આવી જતો, અમારી સીમમાં સતત હોય, પણ અમને કોઈ દિવસ કોઈ પણ ને ક્યારે રંજાડે અમારે એ બારામાં ક્યારેય નથી। એમાં બહુ સરસ હતો, આમ ભગત ટાઈપ જ હતો, અને જાંબો સિંહ કહેવાતા અમારે। અહીંયા ઝાઝા વર્ષો થાય એ ભગત નર હતો ને, એ ઘણા વર્ષો થાય અંટાળિયા, લીલિયા અને સાજંટીબા વિસ્તારમાં ઘણા સમયથી વસવાટ કરે છે, અને ગામમાં અવર જવર ઘણી વાર આવી જાય, અને કોઈને એ જાનહાની કોઈ દી જિંદગીમાં નથી કરી। એટલા વર્ષ થયા પણ બિચારા નો સમજુ કે આ સિંહ ને ઓલા રેલવે ફાટકમાં આવી ગયો, એટલે બહુ દુઃખ છું બધાને। લીલિયાની રાજમાતા બાદ લીલિયા પંથકના એક ભગત નામના નરસિંહની સમગ્ર વિસ્તારમાં લોકપ્રિયતા હતી, ને તે સિંહનું જે થોડા દિવસ પહેલા જે રેલવે ટ્રેક ઉપર મોત થયું છે, હું આપને દ્રશ્યો બતાવી જે રીતે થોડા દિવસ પહેલા જ આ પેસેન્જર ટ્રેન અડફેટે તેમનું મોત થયું છે ને, આ કોઈ ઘટનાક્રમ છે તે આ વિસ્તારમાં બન્યો હતો। હું આપને દ્રશ્યો બતાવી, આ બ્રિજ નીચેથી આ પાણી હોવા છતાં વન વિભાગ દ્વારા અહીંથી એક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને તેમને બચાવવા માટેના પૂરતા પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમ